बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक गुणियल संत देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। देव अमारा श्री अरिहंत गुरु अमारा गुणियल संत। नमः श्री वर्धमानाय निर्धुत कलिलात्मने सालोकानां त्रिलोकानां यद् विद्या दर्पणायते। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। मंगलम स्थूल भद्राद्या जैन धर्मोस्तु मंगलम। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम। આજનો આ ગુણાનુવાદનો મંગળ પ્રસંગ શેનું પ્રતીક છે? કયા સિદ્ધાંતનું પ્રતીક છે? ગુજરાતી ને હિન્દી બંનેમાં બોલીએ છીએ. ગુણથી ભરેલા ગુણીજન દેખે હૈયો મારો નૃત્ય કરે તે સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય વહે. એ જ વાત મેરી ભાવનામાં આપણે બોલીએ. મૂળ તો આચાર્યોએ કહેલી, આમ તો આગમમાં પણ કહે. रहे सदा सत्संग उन्हीं का ध्यान उन्हीं का नित्य रहे उन्हीं जैसी चर्या में यह चित्त सदा अनुरक्त રહે. અને ત્યાં બધા ગુણવાન મનુષ્યો માટે ગુણો ધારણ કરવાનો ઈજારો એ કોઈ નાત જાત દેશ વેશ ગ્રુપ કે ધર્મ વાળાનો નથી. સૂક્ષ્મ દાર્શનિક ચર્ચા જયારે ચાલતી હોય ત્યારે વાત જુદી છે, પરંતુ જનરલ એ મેરી ભાવનામાં પણ આપણે બોલીએ છીએ. આપણે આજે પદ બોલ્યા, આપણા ગુજરાતમાં તો બહુ પ્રસિદ્ધ છે એ પદ. કોઈ પણ જાહેર ગુણાનુવાદના પ્રસંગમાં આપણે એ બોલી અને આપણા આત્માને જાગૃત કરીએ છીએ. અને થોડો જરા સંકુચિતતાના કુંડાળમાં આવી ગયો હોય કે મારા ગુરુ એ જ સૌથી મોટા અને મારા ભગવાન એ જ સૌથી મોટા, તો એ નવકાર મંત્રને બહુ અનુકૂળ નથી. નવકાર મંત્ર તો જે નમો લોએ સવ્વ સાહુણમ છે એ ઉપરથી એની અનુવૃત્તિ.
નમો લોએ સબ અરિહંતા, એમની અનુવૃત્તિ લઈ લેવી. જગતના જેટલા અરિહંત ભગવંતો, સિદ્ધ ભગવંતો, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સાધુ ભગવંતો છે તે બધાને અને ઉપલક્ષથી જેટલા ગુણવાન મનુષ્યો છે બધા મહાવ્રતધારી અથવા તો પૂર્ણ ગુણવાન, ઘણા ગુણો ન પણ હોય તો જેનામાં જેટલા ગુણો છે તેટલા ગુણોને હું પ્રશંસું છું. અને પ્રશંસા ક્યારે કહેવાય? જો આપણે આપણા જીવનમાં એને ઉતારીએ તો. બહુ સારું બહુ સારું એમ કહીને ભૂલી ગયા પછી તો એવું ન ચાલે. કારણ કે આપણે આ બધું શા માટે કરીએ? પૂજ્ય નવીનચંદ્ર મુનિ મહારાજ આપણને પહેલા જ કહ્યું કે આત્માની ઓળખાણ કરવા માટે જે કઈ સાધના આપણે કરીએ છીએ તે શા માટે કરીએ છીએ? કોઈને રાજી કરવા માટે સાધના નથી. પરમાત્મા પ્રત્યે ભક્તિ જાગે, સદગુરુઓ સત્પુરુષો પ્રત્યે ભક્તિ જાગે અને તેમના દિવ્ય અલૌકિક ધર્મ પ્રત્યે ભક્તિ જાગે, પણ એ ત્રણેય દ્વારા મુક્તિ તરફ પ્રયાણ થાય એ આપણું અંતિમ ધ્યેય છે. એટલે આજે બહુ આનંદની વાત છે કે પૂજ્ય નવીનચંદ્ર મુનિ મહારાજ આપણને અહીંયા અત્રે આવ્યા, આપણી વિનંતીને સ્વીકાર કર્યો કે ભાઈ અમે કોવા પણ રહીશું અને એકાંત સાધનાનો લાભ લઈશું, પ્રાકૃતિક પર્યાવરણનો લાભ લઈશું અને થોડી ઘનિષ્ઠ સાધના પણ કરીશું. વ્યવહારિક દ્રષ્ટિએ અમારો પરિચય બહુ જૂનો છે. 20 વર્ષ પહેલા તેઓ શ્રી અત્રે પધારેલા, 20 વર્ષ ઉપરાંત થઈ ગયા અને અહીંયા 15 દિવસ રહેલા. સંતકુટીનું ભોંયરું છે ત્યાં આગળ ધ્યાન કરતા. ત્યાર પછી તે વખતે આ સ્વાધ્યાય હોલ નહોતો. તે વખતે પણ એમની ભાવના હતી કે ભાઈ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું છે. એ જ ભાવના એમણે જાળવી રાખી છે. એટલું જ નહીં પણ વૃદ્ધિગંત કરી છે. આખો મોક્ષ માર્ગ જે છે એ પણ એ પ્રમાણે જ છે. ભગવાનનો માર્ગ એવું વિજ્ઞાન છે કે એ સમજવા માટે ઘણી બધી પાત્રતા, ઘણી બધી યોગ્યતા અને ઘણો બધો પરિશ્રમ જોઈએ. કાળ દેશ વિપરીત છે એટલે અત્યારે એવા બહુ મનુષ્યો છે નહીં, થોડાક. પણ ભગવાને તો માર્ગ આખો બતાવ્યો છે. સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ. કોઈ નાની ઉંમરના 20-22 વર્ષના છોકરા હોય તો 3 પગથિયા ખુદી અને જલ્દી જાય. કોઈ ઉંમરલાયક મનુષ્ય હોય તો એક પગથિયું એને ચડવું પડે. તો પણ માર્ગ તો એ જ છે. કોઈ જલ્દીથી કૂદકો મારીને જાય કે કોઈ ક્રમથી સેવીને જાય, પણ માર્ગ તો એક જ છે. આત્મજ્ઞાનાન ભવતી યમિનામ આત્મલબ્ધિ ક્રમેણ, એવું નિયમસારમાં મુનિશ્રી કહે છે, ટીકાકાર મુનિ મહારાજ પદ્મ પ્રબલધારી. આત્મજ્ઞાનીઓને પણ આત્મજ્ઞાન થયા પછી પણ ક્રમથી પૂર્ણ મોક્ષની સિદ્ધિ થાય. આપણે તીર્થંકર ભગવાનના ચરિત્રો જોઈએ તો એ આપણને પ્રત્યક્ષ ખ્યાલમાં આવે છે. આવા મહાપુરુષોના જીવન ચરિત્ર જોઈએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે ભાઈ મોક્ષનો માર્ગ એ ક્રમિક છે. તો આ પ્રકારે આપણને 2.5 મહિના જેટલો સુંદર લાભ અહીંયા પૂજ્ય નવીનચંદ્ર મુનિ મહારાજ જેઓ બોટાદ સંપ્રદાયના આચાર્ય છે તેમનો અને શૈલેષ મુનિ મહારાજ તેઓ અધ્યાત્મનો અને ભક્તિનો જે સમન્વય
ભાવપૂર્ણ ભક્તિમય સંગીત દ્વારા કરે છે, તેથી પણ આપણને લાંબો કાળ સારા એવા પ્રવચનોનો, સ્વાધ્યાયનો, ભક્તિનો, અધ્યાત્મનો અને એમના ભાવપૂર્ણ પદોનો સાંભળવાથી પણ જે સાધક જીવો છે એના ભાવ ઉલ્લસિત થાય છે. ભક્તિનો માર્ગ એ અપેક્ષાએ બહુ પરમ ઉપકારી છે. કળિયુગની અંદર ભક્તિ માર્ગને જ્ઞાનીઓએ શ્રેષ્ઠ કહ્યો છે કે સાહેબ એ તો તમને જ્ઞાન નહીં ને, તમારામાં તપ સંયમ નહીં ને એટલે તમે ભક્તિને કહો છો. એવું નહીં. કુનકુન સ્વામીએ 10 ભક્તિ લખી છે, એનું નામનું શાસ્ત્ર લખ્યું છે, જે અધ્યાત્મના ભીષ્મ પિતામહ ગણાય આ કાળના આચાર્ય કુનકુન. એમણે 10 ભક્તિ નામનું સૂત્ર લખ્યું. અર્યંત ભક્તિ, સિદ્ધ ભક્તિ, તીર્થ ભક્તિ, યોગી ભક્તિ, આચાર્ય ભક્તિ, સાધુ ભક્તિ, તીર્થ, અનેક પ્રકારે. પૂજ્યપાદ સ્વામીએ પણ સંસ્કૃતમાં એ 10 ભક્તિ લખી છે. અને બાકી તો આપણે દરરોજ બોલીએ છીએ. માંતુંગાચાર્ય ભગવાનનું રચેલું ભક્તામર સ્તોત્ર, એમાં એમણે ભક્તિનો મહિમા કેવો અપૂર્વ કયો છે એ બધા આપણે જાણીએ છીએ, પણ ઘણીવાર જરા મિકેનિકલી બોલી જવામાં આપણને અમુક પોઈન્ટ, અમુક મુદ્દાઓ આપણા ઉપયોગને જે સ્પર્શ થવો જોઈએ એવો જોઈએ જે બહુ સ્પર્શ થતો નથી. ગુજરાતીમાં શું કહે છે? દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગ જન તણા, નામ માત્રે તમારા. પણ આપણે અહીંથી બોલીએ, અહીંથી બોલતા નથી, કારણ કે આપણને આનો પરિચય જ નથી. આપણે આપણી જાતને વાણી માનીએ, આપણે આપણી જાતને શરીર માનીએ. આપણે શરીર નથી, એને તો બાળવાના છે. વાણી નથી, એ તો બંધ થઈ જવાની છે એના સમયે. આપણે તો ભાવ સ્વરૂપી આત્મા છીએ. એ ભાવ જો ઉલ્લસે નહીં તો કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે મહાવીર ભગવાનનો ધર્મ મહાવીર ભગવાનનો નથી. મહાવીર ભગવાને અત્યારે એમનું શાસન પ્રવર્તે છે, એટલે મહાવીર ભગવાન પહેલા અનંત તીર્થંકર થઈ ગયા. અત્યારે જે 24 કહે ઋષભદેવ ભગવાને ધર્મ સ્થાપ્યો ને, કે ના, ઋષભદેવ ભગવાને એનો પુનરુદ્ધાર કર્યો. ઋષભદેવ ભગવાને સ્થાપ્યો નથી. એ તો આ કાળે આ ક્ષેત્રે તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ ભગવાન પ્રથમ થયા, એટલે તેઓ આદિનાથ ભગવાન કહેવાય. તો ભક્તિ એ આ કાળે બહુ ઉપયોગી સાધન છે. ભલે તમે ગમે તેવા મોટા જ્ઞાની હો, કે તમે ગમે તેવા મોટા યોગી હો, કે તમે બીજા એવા કર્મઠ શાસનના પ્રભાવક હો, તો પણ શપથ પત્રમાં પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ 6થા પદની અંદર માટે તે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ, ભક્તિ આદિ સાધનો પ્રત્યક્ષ છે એમ કરીને એનો ઉલ્લેખ કરેલો છે, જે આપણે અંતરમાં વિચારવા યોગ્ય છે, વિચારીને સ્વીકારવા યોગ્ય છે, અને સ્વીકારીને એને અનુસરવાનું. જો આપણા ભાવ સાચા હશે ને સારા હશે તો આપણો મોક્ષ રોકનાર કોઈ નથી. એટલે અમે એવું કરીએ કે તમને એવો શાપ આપીએ કે તમારો મોક્ષ જ ન થાય, કે ભાઈ એવું છે ને, કોઈના શાપથી કોઈનો મોક્ષ રોકાતો નથી. નિશ્ચય નહીંથી જીવ પુરુષાર્થ કરવામાં સ્વતંત્ર છે, પણ પ્રમાણથી આવા મહાન ગુરુઓ અને સંતો તેમના સમાગમથી આપણને આગળ આગળ વધવાનું બને છે. એ વાતનો પણ જ્ઞાની ભગવંતો સ્વીકાર કરે છે. એટલે કુનકુન સ્વામીએ 8 પાહુડ લખ્યા, એમાં સૌથી મોટું પાહુડ કયું?
ભાવ પાહુડ કેટલી ગાથાઓ એની? 165. બધા પાહુડમાં સૌથી મોટું પાહુડ ભાવ પાહુડ. અને કૃપાળુદેવ પણ જયારે ગુરુના ગુણગાન ગાય છે ત્યારે કહે છે જપ તપ और व्रतादि सब तहां लगी भ्रमरूप जहां लगी नहीं संत की पाई कृपा अनु. તો આવા સંતોના, ધર્માત્માઓના અને ગુણિયલ જનોનો સમાગમ કરવાથી આપણે અનેક પ્રકારે લાભને પામીએ. પહેલું તો વિનય ગુણ પ્રગટે. વિનય ગુણ પ્રગટે. સૌથી મોટામાં મોટો અવરોધ મોક્ષ માર્ગમાં કોઈ હોય તો કૃપાળુ દેવે અને દરેક જ્ઞાની પુરુષ હોય ઉત્તરાધ્યયન સૂત્રમાં પહેલું અધ્યયન વિનય અધ્યયન મૂક્યું. એમ આત્મસિદ્ધિમાં પણ સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વગેરે કીધું. અને માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. માટે સત્સંગનો, સદગુરુઓનો અને ધર્માત્માઓના સમાગમનો બહુ મોટો મહિમા છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને અવારનવાર અનેક સંતો અહીંયા આવે છે. કોઈ પ્રકારના ભેદભાવ વગર દરેક સંપ્રદાયના, જૈન સંપ્રદાયના મુખ્યપણે આવે છે, પણ જૈનેતર સંતો પણ આવે છે. અને જૈનેતર આપણે એમને એ શબ્દ જ નથી વાપરતા. જૈન સંતો અને જૈન પ્રેમી. જૈનેતર કહેવાથી કે એ તમારા આઉટ ઓફ સર્કલ એવું નથી. જૈન હોય અથવા જૈન પ્રેમી હોય. જૈન પ્રેમી છે તે પણ ધીમે 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 એ મોક્ષ માર્ગને પામે. તો ત્રણેય મુનિ મહારાજોએ આપણને અહીંયા આગળ રહી અને ભૂમિને પવિત્ર કરી છે. વિશેષ પ્રકારે નવીન મુનિ મહારાજે પોતાની સરળતા, પોતાનો જે એકદમ બાળક તુલ્ય એમની આખી જીવનની ચર્યા, ગુણિયલ જનો પ્રત્યેનો એમનો ભાવ, મુમુક્ષુઓ પ્રત્યેની એમની લાગણી અને ઉદારતા, આવા અનેક પ્રકારે તેઓ શ્રી પોતાનું જીવન જે સદગુણોથી શણગાર. આપણા જીવનને શેનાથી શણગારવાનું? સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી એવા બધાથી આપણું જીવન નથી. કારણ કે જીવન એ આત્મા છે. હું જતો રહું પણ તમે આ શરીર ઉપર બધું ઘણું બધું મૂકો તોય શું, અને ન મૂકો તોય શું? જીવનનો શણગાર સદગુણોથી. આપણે ગમે તેવા બહારમાં પ્રસિદ્ધ હોઈએ, પરંતુ આપણા અંતરની અંદર જો એ ગુણો, સદગુણો ન હોય તો આપણું જીવન શૂન્ય છે, સ્મશાનમાં છે. એવું મહાપુરુષો પર. એટલા માટે સામાયિક કરવા બેસીએ એ પહેલા અમિત ગતિ આચાર્ય દેવે આ 4 ભાવનાઓ પોતાના જીવનમાં ઉતારવાની કૃપા કરવા માટે ભગવાનને વિનંતી કરી છે. સત્વેષુ મૈત્રે ગુણેષુ પ્રમોદમ ક્લિષ્ટેષુ જીવેષુ કૃપા પરત્વમ માધ્યસ્થ ભાવમ વિપરીત વૃત્તૌ સદા મમાત્મા વિદધાતુ દેવ. સદા મમાત્મા વિદધાતુ દેવ. ભગવાનને પ્રાર્થના કરે. આવા મહાન આચાર્ય હું સામાયિક કરવા બેસું છું. મારે શુદ્ધ ભાવ, પરમ સમતા ભાવ, પરમ સમાધિ ભાવ પ્રાપ્ત કરવો છે. પરંતુ તેની શક્યતા ત્યારે જ છે કે જ્યારે સર્વજીવો પ્રત્યે મને દયાનો ભાવ હોય, મને મૈત્રીનો ભાવ હોય, મારા જીવનમાં કરુણાનો ભાવ હોય, ગુણ પ્રમોદનો ભાવ હોય. તો પૂજ્ય મહારાજશ્રીના અત્રેના રોકાણ દરમિયાન આપણે યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. એમાં મધરભાઈ ગુણવંતીબેને તેમનો વિશેષ પરિચય હોવાથી અને એમનામાં એવી વિશેષ પ્રકારની આવડત હોવાથી તેઓ પોતાના ભાવ વધારે સારી રીતે દર્શાવી શક્યા છે. છતાં પણ આપણી કંઈ પણ ભૂલચૂક રહી ગઈ હોય કે આપણે
એમની કોઈ સગવડ અથવા તો કોઈ એમની પ્રક્રિયામાં અજ્ઞાનને લીધે કે અજાગૃતિને લીધે કંઈ પણ દોષ રહી ગયો હોય તો આપણે મિચ્છામિ દુક્કડમ ભાવપૂર્વક કહીએ છીએ અને સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે આપણો સ્વાર્થ છે, સ્વાર્થ એટલે આમ તો પરમાર્થ છે, પણ આપણો પરમાર્થ એ પણ સ્વાર્થમય છે કે ભાઈ વારંવાર આપણને સંતોનો સમાગમ મળે, એ માટે આપણે પણ બોટાદ જવાનું રાખવું અથવા જ્યાં જ્યાં એવા સારા સંતો હોય ગમે ત્યાં, કોઈ એક સંતોની વાત નથી, પણ અત્યારે પ્રસંગ અનુરૂપ આપણે પણ બોટાદ જઈને લાભ લઈએ અને તેઓ પણ કોક વાર જ્યારે અનુકૂળ હોય ત્યારે આપણને સત્સંગનો લાભ આપે, પરસ્પર મૈત્રી ભાવ વાત્સલ્ય ભાવ વધે, ધર્મની ભાવના દ્રઢ થાય, સમ્યક દર્શનાદિ પ્રગટે, સમ્યક દર્શનાદિ પ્રગટ્યા હોય તો તે વર્ધમાન થાય અને સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર્યની વૃદ્ધિ થાય અને સાધ્વીજી મહારાજ પણ અવારનવાર લાભ આપે છે, તેઓ પણ અવારનવાર આવતા રહે અને આ પ્રમાણે આપણું પરસ્પર ધર્મ વાત્સલ્ય નિસ્વાર્થ બુદ્ધિથી વધતો રહે અને ધર્મના માર્ગે આપણે ચાલી અને આગળ વધીએ. ફરીથી સંતોએ અને સત્યોએ આપણને જે લાભ આપ્યો એ માટે આપણે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માની અને અત્યારની વાત પૂરી કરીએ છીએ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી, 2400 તીર્થંકર ભગવાન કી, જન શાસન દેવ કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ.